ગુજરાત આજે છે 18 તારીખ અને ગુરુવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી અરબી સમુદ્રની અંદર ચોમાસું છે એ અટવાયું છે, આગળ વધતું નથી। ત્યારે આજે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે હવે અરબી સમુદ્રની અંદર એક નવી સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે। તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે ખૂબ જ દૂર અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ વધી અને ભારત તરફ આવી રહી છે અને સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે એમ એમ મિત્રો મોટી બનતી જાય છે, જેને કારણે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર હવે વરસાદ વાવણી લાયક વરસાદ થવાની આશાઓ ખુલી છે। આપને જણાવી દઈએ કે ભારતની અંદર આ વિસ્તારો સુધી ચોમાસું આવી ગયું છે, પહોંચી ગયું છે। મહારાષ્ટ્રની અંદર અડધે સુધી ચોમાસું આવી અને અટકી ગયું છે। જોકે છેલ્લા 10 દિવસથી ચોમાસું છે એ આગળ વધ્યું નથી, પરંતુ હવે ચોમાસું આગળ વધવા માટેના પરિબળો છે એ બની રહ્યા છે અને આજથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો વાદળો છે એ વહેલી સવારે અને સાંજના સમયે જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર મંડાણી વરસાદ છે એ પણ આજના દિવસે જોવા મળશે। આપને જણાવી દઉં કે મિત્રો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ સિસ્ટમ મિત્રો આજના દિવસે અહીંયા મહારાષ્ટ્ર અને કેરળ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની નજીક આવશે, પરંતુ એ સિસ્ટમ નજીક આવે એ પહેલાં ઉત્તર ભારતની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર મિત્રો અરબી સમુદ્રમાંથી વાદળો જશે અને એ વાદળો ગુજરાત ઉપરથી પણ પસાર થશે, જેમને કારણે આ જે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચે કે ન પહોંચે એ પહેલાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ ચાલુ થઈ જશે અને વરસાદ ચાલુ થવા પાછળનું મેઇન કારણ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હશે। અહીંયા તમે જોઈ શકો છો આ ભારત છે અને મિત્રો ભારતની અંદર આ તમામ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે ગઈકાલથી, કેમ કે બંગાળની ખાડી ફરીથી સક્રિય અવસ્થાની અંદર આવી છે અને નીચે અરબી સમુદ્ર છે એ પણ ફરીથી સક્રિય અવસ્થાની અંદર આવ્યો છે અને ઉત્તર ભારતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વીડી છે એ સક્રિય છે, જેને કારણે આ તમામ વિસ્તારોની અંદર ફરીથી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પડી રહ્યો છે। આ તમામ વચ્ચે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતની અંદર હવે વરસાદની ધીમે ધીમે શરૂઆત થશે। જોકે વાવણી લાયક વધારે વરસાદ નહીં પડે, પરંતુ મંડાણી વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે। તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે કે 23થી લઈ અને 2 જુલાઈ સુધી ગુજરાતની અંદર વરસાદનું આગમન થશે અને ત્યાર પછી 27થી લઈ અને 7 જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો જાણીએ આજે એટલે કે 18 તારીખના રોજ કયા જિલ્લાઓની અંદર મંડાણી વરસાદ છે એ જોવા મળશે અને એ સાથે સાથે હવામાન વિભાગ અને સેટેલાઇટ વિભાગ અને ત્યાર પછી મિત્રો આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા જિલ્લાઓમાં પહેલાં વાવણી થશે એમનો વેધર ડેટા આજના આ વિડીયોની અંદર જાણીશું। મિત્રો દરેક વેધર ડેટા જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। આજના હવામાન સમાચારો પર નજર કરીએ તો આજે 18 તારીખ છે ને 18 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે જે સમુદ્ર આવેલો છે એ સમુદ્રને અરબી સમુદ્ર કહેવામાં આવે છે, જ્યારે ભારતની બીજી બાજુ ભારતથી નીચે જે સમુદ્ર આવેલો છે એ સમુદ્રને બંગાળની ખાડી કહેવામાં આવે છે અને ભારતીય મોસમી આબોહવા મુજબ ચોમાસું છે એ આ રીતે આગળ વધતું હોય છે અને ચોમાસું જ્યારે વિદાય લે છે ત્યારે પણ આવી રીતે છે એ મિત્રો વિદાય લેતું હોય છે। તો અહીંયા ખાસ તમને જણાવી દઉં કે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ બને તો એ સિસ્ટમ વધારે વરસાદનો લાભ છે એ ગુજરાતને આપતી હોય છે, એટલે કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બને એ સિસ્ટમ ગુજરાતને વધારે વરસાદ આપે છે, પરંતુ ખાસ કરીને ભારતીય મોસમી આબોહવા પ્રમાણે બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ કે નાની સિસ્ટમ બનતી હોય તો આ રીતે સમુદ્ર કિનારો આવેલો છે એટલે અહીંયા જે સિસ્ટમ બને એની અંદર આ રીતે પવનો ફેલાતા હોય અને સિસ્ટમો છે એ આ રીતે મિત્રો આગળ
વધતી હોય છે, જેને કારણે ભારતના ઘણા બધા ભાગોની અંદર વરસાદનો લાભ મળતો હોય છે અને સિસ્ટમ જેમ જેમ આગળ વધે એમ ગુજરાતને પણ લાભ મળવાના ચાન્સીસ છે એ વધારે રહેતા હોય છે। તો આજની અપડેટ પ્રમાણે તમને જણાવી દઉં કે આ ગુજરાત છે, ગુજરાતની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે। ઘણા વિસ્તારોની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર જે વાદળો જોવા મળ્યા છે એની કરતાં વધારે વાદળો જોવા મળશે, કેમ કે મિત્રો અરબી સમુદ્ર છે એ શાંત હતો। અહીંયા મહારાષ્ટ્રથી લઈ કેરળ સુધીના વિસ્તારો ઉપર મિત્રો જે ચોમાસું પહોંચ્યું હતું એ અટકી ગયું હતું, પરંતુ ફરીથી અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ જેવું બન્યું છે, ક્લાઉડ એટલે કે વાદળનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો છે એ ધીમે ધીમે મિત્રો આગળ વધવાનો છે, જેને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ શરૂ થવાની છે। બંગાળની ખાડીની વાત કરીએ તો અહીંયા મ્યાનમાર, બાંગ્લાદેશના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું છે એ સક્રિય છે। શ્રીલંકાથી ઉપર જે કેરળ, કર્ણાટકના વિસ્તારો છે ત્યાં પણ ચોમાસું છે એ એક્ટિવ છે, પરંતુ ભારતના તમામ વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ છે એ જોવા મળતું નથી। પરંતુ ગઈકાલ રાત્રિથી ફરીથી ભારતના ઘણા ભાગોની અંદર અને ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ થઈ ગઈ છે, એટલે કે હળવા રેડા ઝાપટા છે એ જોવા મળી રહ્યા છે। આજની વાત કરીએ તો આજે પણ ગુજરાતની અંદર રેડા ઝાપટા છે એ જોવા મળી શકે છે। અહીંયા ખાસ તમે જોઈ શકો છો આ અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને મિત્રો અહીંયા ઉત્તર ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, એટલે અરબી સમુદ્રમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રિલેટેડ મિત્રો વાદળો છે એ જશે અને એ વાદળોને કારણે ગુજરાતની સાથે સાથે ભારતના પણ અલગ અલગ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળશે। હવે અહીંયા આજના ડેટાની અંદર ગુજરાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળો એટલે કે ક્લાઉડ છે એ બતાવી રહ્યા છે, એટલે આજના દિવસે વાતાવરણની અંદર પલટો આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એને કારણે મિત્રો વાદળો છે એ વહેલી સવારે અને સાંજના સમયે તમને જોવા મળી શકે છે અને ગુજરાતના જે આ વિસ્તારો છે અમરેલી, ભાવનગર, મહુવા, અમદાવાદ આજુબાજુના વિસ્તારો, અહીંયા ભરૂચ, વડોદરાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા છે એ પડી શકે છે। જોકે વાવણી લાયક ઝાપટા નહીં હોય, સામાન્ય હળવા ઝાપટા હશે, જેને આપણે મંડાણીનો વરસાદ છે એ પણ કહી શકીએ છીએ। ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર નહીં હોય, ઘણા ગાંઠા ભાગો હશે એની અંદર વાતાવરણની અંદર પલટાની સાથે વાદળો અને વરસાદ છે એ જોવા મળશે। હવે અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઇટનો સેટેલાઇટ ઇમેજ છે। આ સેટેલાઇટ ઇમેજ મોડી રાત્રિનો છે, એની અંદર તમે જોઈ શકો છો આ ખાસ કરીને આ તમામ વિસ્તારો છે શ્રીલંકાના, એ તમામ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલું છે, એટલે કે વાદળો છવાયેલા છે અને અહીંયા જે ગુજરાતથી આ ભારતના અરબી સમુદ્ર લાગુ બંગાળની ખાડીના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ સેટેલાઇટ ઇમેજની અંદર વાદળો છે એ છવાયેલા છે। પણ અહીંયા ખાસ મહત્વપૂર્ણ માહિતી, અરબી સમુદ્રની અંદર શ્રીલંકાથી નીચે જોકે ઘણું બધું દૂર છે તેમ છતાં પણ વાદળોનો ઘેરાવો અને સિસ્ટમ જેવું બન્યું છે, જે મિત્રો ધીમે ધીમે આગળ વધવાની સંભાવના રહેલી છે, આગળ વધશે અને બીજા અવરોધો એટલે કે ગરમ અને શુષ્ક હવા એમને નહીં મળે તો આ મિત્રો ઠંડા પવનો આગળ વધશે અને ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે એ જોવા મળી શકે છે। હવે હવામાન વિભાગની વાત કરીએ તો આજે 18 તારીખ છે અને 18 તારીખના રોજ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે, ખાસ કરીને અહીંયા અમરેલી છે, મહીસાગર છે અને દાહોદ છે, આ 3 જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 18 તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વિસ્તારની અંદર વેધર મોડલોની અંદર વરસાદની શક્યતા બતાતી નથી, પરંતુ એ સિવાય ગુજરાતના અને સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા છે એ જોવા મળી શકે છે। વાવણી લાયક નહીં હોય એટલે વાવણી કરવાની તમારે રહેશે નહીં। જે લોકોએ અગાઉ પિયત કરી નાખ્યું હશે, મતલબમાં કે કપાસ ઉગાડી દીધો હોય અથવા તો મગફળી ઓળા માટે જે લોકોએ વાવી હશે એના માટે આ ઝાપટા છે એ ફાયદારૂપ થશે। બાકી કોઈ લોકોએ હાલમાં કોરામાં કપાસિયા બહુ છોપવા નહીં, કેમ કે આજુબાજુ સિસ્ટમ છે નહીં, જેને કારણે મિત્રો ભારે વરસાદ આવી જાય એવી શક્યતા હજી અઠવાડિયામાં બતાતી નથી। ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ ચાલુ થશે અને વાવણી લાયક વરસાદ સારો ક્યારે થશે એ ખાસ કરીને આવનાર દિવસોની અંદર જોવા રહેશે। આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે, જે અપડેટ આવશે એ ડેઇલી બેઝ ઉપર તમને હું જણાવતો રહીશ।
ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે આવનાર 15 દિવસની અંદર વાતાવરણ કેવું રહેશે, કયા જિલ્લાની અંદર સારો વરસાદ જોવા મળશે, ક્યાં વાવણી થવાની સંભાવના રહેલી છે। મિત્રો, આ વેધરના મોડલ દ્વારા આપણે જાણવાનો પ્રયાસ કરીએ। ખાસ કરીને આવનાર 15 દિવસ દરમિયાન કેવું વાતાવરણ રહેતું હોય છે આ મોડલની અંદર બતાવવામાં આવે છે। એની અંદર આજે 18 તારીખ છે અને અહીંયા કલાક પ્રમાણે પણ બતાવવામાં આવે છે। તમે જોઈ શકો છો 48 કલાક પછી, 72 કલાક પછી, 96 કલાક પછી, અને અહીંયા આપણે તારીખ પ્રમાણે જાણીએ તો 18 તારીખના રોજ ગુજરાતની અંદર વાતાવરણ આ પ્રકારે રહેશે। વાદળો જોવા મળશે અગાઉ જણાવ્યું એમ, અને છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી 19 તારીખની વાત કરીએ તો 19 તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે, કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એ આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢથી અરબી સમુદ્રની અંદર દીવ, મહુવા, ભાવનગરના વિસ્તારોને કવર કરશે, ઘેરશે। એટલે આ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ધીમે ધીમે વધી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા 20 તારીખનો વેધર ડેટા છે। 20 તારીખના રોજ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ફરીથી ઘટાડો થઈ શકે છે, કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ થોડુંક નબળું પડશે અને અરબી સમુદ્રવાળી સિસ્ટમ હજી પણ થોડીક દૂર છે, જેને કારણે 20 તારીખે થોડીક ઓછી અસર છે તમને જોવા મળી શકે છે। અહીંયા 20 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। પણ એ ખાસ મહત્ત્વની વાત એ છે કે અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ છે હવે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, ડિપ્રેશન હોય, ડીપ ડિપ્રેશન હોય કે જે હોય એ હાલમાં અહીંયા 20 તારીખે બતાવી રહ્યા છે એ ધીમે ધીમે મિત્રો સિસ્ટમ છે એ મોટી બની રહી છે અને ગુજરાત તરફ આવી રહી છે, જેને કારણે ગુજરાતને મિત્રો એ દિવસોની અંદર લાભ છે એ મળી શકે છે। હવે આપણે આગળ વધીએ તો અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો। ત્યાર પછી હવે આપણે અહીંયા 21 તારીખનો વેધર ડેટા જોશું। 21 તારીખના રોજ ગુજરાતની અંદર કેવું વાતાવરણ છે એ રહી શકે છે। અહીંયા ખાસ કરીને અલગ અલગ ડેટ પ્રમાણે અલગ અલગ વેધર ડેટા છે એ તમે જોઈ શકો છો। અહીંયા આપણે સેટિંગમાં થોડોક ફેરફાર થયો છે એટલે વિડીયો ચાલુ રહેશે, પણ હું સેટિંગ કરી નાખું છું, બરાબર। તમે ચાલુ રાખજો। ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદના સારા સમાચાર છે એ પણ મળી રહ્યા છે। અહીંયા આપણે 21 તારીખનો વેધર ડેટા કાઢ્યો છે। આ 21 તારીખના વેધર ડેટાની અંદર બંગાળની ખાડી છે મિત્રો સક્રિય થઈ છે અને અરબી સમુદ્રવાળી સિસ્ટમ પણ અહીંયા બેંગ્લોર છે, ત્યાર પછી મહારાષ્ટ્ર, મુંબઈના વિસ્તારો છે ત્યાં સુધી આવી ગઈ છે। કેરળ અને કર્ણાટકના જે વિસ્તારો છે એમાં પણ સિસ્ટમે ત્યાં પહોંચી ગઈ છે, એટલે એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને ગુજરાતની અંદર પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ મિત્રો 21 તારીખે દેખાઈ રહી છે। ત્યાર પછી હવે 22 તારીખની વાત કરીએ તો 22 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। 22 તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર, દીવ છે, મહુવા છે, ભાવનગરના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેલી છે। ત્યાર પછી મિત્રો અહીંયા 23 તારીખનો વેધર ડેટા છે। 23 તારીખના રોજ આપણે જોઈએ તો 23 તારીખે અરબી સમુદ્રવાળી સિસ્ટમ ગુજરાત નજીક આવી જશે, જેમને કારણે મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર તો વરસાદની શક્યતા હજી દેખાતી નથી વાવણી લાયક, પરંતુ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્વરૂપે વરસાદ છે એ ચાલુ થઈ શકે છે। ત્યાર પછી 24 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો। 24 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા બતાવે છે। ત્યાર પછી 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડની અંદર વરસાદની શક્યતા બતાવે છે। ખાસ કરીને મિત્રો 20 તારીખથી લઈ અને 22 તારીખના રોજ ગુજરાતની અંદર ચોમાસું છે એ પહોંચી શકે છે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત થઈ શકે છે। ત્યાર પછી હવે આગળ વધીએ તો અહીંયા 27 તારીખનો વેધર ડેટા છે। 27 તારીખના રોજ ફરીથી અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે નીચે જશે, ગુજરાતની અંદર વરસાદનો ઓછો લાભ છે એ મળી શકે છે। ત્યાર પછી મિત્રો અહીંયા 28 તારીખનો વેધર ડેટા જોઈ લઈએ। તમે જોઈ શકો છો 28 તારીખે સિસ્ટમ છે એ નીચે આવશે, વલસાડ, સુરત અને ત્યાર પછી બીજા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીવાળી બંને સિસ્ટમો છે એ એકઠી થઈ શકે એવું મિત્રો અહીંયા બતાવી રહ્યા છે અને એને કારણે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ છે એ પડી શકે છે, પરંતુ એ તારીખ છે 28
તારીખ। ત્યાર પછી 29 તારીખની વાત કરીએ। 29 જૂન તો તમે જોઈ શકો સિસ્ટમ ઉપર આવે છે અને દક્ષિણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદની શક્યતા દેખાઈ રહી છે। 30 તારીખની વાત કરીએ તો સિસ્ટમ મિત્રો ભારતના ઘણા બધા ભાગોને કવર કરે છે। અહીંયા જોઈ શકો છો એક સિસ્ટમ અહીંયા લખનઉ પાસે છે, ભારતના આ ભાગોને કવર કરે છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એટલે ઘણા બધા ભારતના ભાગોની અંદર ચોમાસું છે એ એક્ટિવ રહેશે અને ગુજરાતને પણ એનો લાભ મળશે। ત્યાર પછી અહીંયા 1 જુલાઈની વાત કરીએ તો 1 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સારા એવા ક્લાઉડ બતાવી રહ્યા છે, વાદળો બતાવી રહ્યા છે। અરબી સમુદ્રવાળો શેડો પણ એક્ટિવ છે એટલે 1 જુલાઈ આજુબાજુ ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતાઓ છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે। ત્યાર પછી છેલ્લો 15 દિવસની વાત કરીએ તો 2 તારીખે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોડલની અંદર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી હોય એવું લાગી રહ્યું છે અને સિસ્ટમ ધીમે ધીમે આ રીતે આગળ વધશે અને એને કારણે ગુજરાતની અંદર વાવણી લાયક સારા વરસાદના યોગ છે એ ખાસ કરીને 25 તારીખ પછી જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સૌથી પહેલાં વાવણી લાયક વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને એ શક્યતા છે એ 25થી લઈ અને 30 તારીખની અંદર દેખાઈ રહી છે। તેમ છતાં પણ દિવસ જશે મોડલની અંદર ચેન્જ થશે અને ચેન્જ છે એ તમને દરરોજ જણાવતો રહે એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો। અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો રાતોરાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। એ આગાહીની અંદર એમણે જણાવ્યું છે કે 23 જૂનથી લઈ અને 7 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે એટલે કે 23થી લઈ અને 7 જુલાઈની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનું આગમન થશે। તેમાં આગળ એમણે જણાવ્યું છે કે 29 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધી એટલે કે આ જે દિવસો હશે એ દિવસોની અંદર વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવતા અઠવાડિયે એટલે કે 23થી લઈ અને 7 તારીખની વચ્ચે વરસાદની આગાહી છે કરવામાં આવી છે અને એમાં 29થી લઈને 5 તારીખની વચ્ચે વાવણી લાયક વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન નિષ્ણાંતો દ્વારા દિવસે ને દિવસે નવી આગાહી અને નવો ડેટા છે એ જાહેર કરવામાં